हेलो एवरीवन। तो लास्ट टाइम જ્યારે આપણે અહીંયાથી છૂટા પડ્યા હતા એ વખત સુધીમાં આપણે કેટલું કમ્પ્લીટ કર્યું હતું? તો એ વખતે લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે જે સળીઓ છે એના પોતાના દળના લીધે એને જો શિરોલંબ દિશામાં લટકાવવામાં આવે તો પોતાના દળના લીધે પોતાની લંબાઈમાં થતો વધારો આપણે શોધ્યો હતો અને એ લંબાઈમાં વધારો કંઈક આ પ્રમાણે આવ્યો હતો। તો જ્યારે આ ટાઈપની સળીઓ જે છે એ શિરોલંબ દિશામાં લટકાવવામાં આવે જેની મૂળ લંબાઈ L હોય, જેનું દળ M હોય, રાઈટ, અને 8 છેદનું ક્ષેત્રફળ A હોય, એ વખતે આની લંબાઈમાં જે વધારો થતો હતો એ કંઈક આપણે S પ્રમાણે લખતા હતા અને S ની જે વેલ્યુ હતી એ કંઈક આવી હતી mgl/2ay। ઓકે, આ પોતાના દળના લીધે અને આપણે આનું ઇન્ટિગ્રેશન અને એ પ્રમાણે આપણે સોલ્વ કર્યું હતું। હોપફુલી તમે લખેલું હશે। તો પહેલો ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે હતો। બીજો એક્ઝામ્પલ બેટા આપણે કંઈક આવો પણ કર્યો હતો કે કોઈક સળિયાને કોઈક સમક્ષિતિજ સમતલ પર મૂકવામાં આવે અને આ સમતલ અને સળિયા વચ્ચેનું ઘર્ષણ નથી લાગતું, એટલે કે સ્મૂથ સપાટી છે અને આને જો તમે અહીંયા આગળ F બળથી ખેંચો છો, આનું દળ M છે, એટલે અહીંયા આગળ ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે? તો ક્વેશ્ચન અહીંયા આગળ એ રીતે નીકળશે કે કોઈક નિયમિત સળિયાને સમક્ષિતિજ સમતલ પર મૂકેલો છે અને F બળથી ખેંચવા પર એની લંબાઈમાં થતો વધારો કેટલો હશે? તો અહીંયા આગળ આપણે મૂળ લંબાઈની વાત કરી હતી સ્મોલ m। ઓકે, આડછેદ a હોય તો આની લંબાઈમાં થતો વધારો આપણે જોયો હતો, એ પણ કેટલો આવતો હતો? તો mgl। પણ mgl અહીંયા નહીં લખીએ આપણે, ફોર્મ્યુલા કંઈક આ પ્રમાણે હતી, પણ આનો જે દળ છે એ ઇનર્શિયાના સ્વરૂપમાં હશે। તો અહીંયા આગળ F બળ લખીશું FL/2ay। આ પ્રમાણે આનું ફોર્મ્યુલા આપણે ઓલરેડી ઇન્ટિગ્રેશન કરીને સોલ્વ કરી દીધું। તો આ ટેકનિક હતી આપણી પોતાના દળના લીધે જે કંઈ પણ વધારો થાય છે, ઓકે, પોતાના દળના લીધે લંબાઈમાં થતો વધારો આપણે ઇન્ટિગ્રેશન રીતે આપણે સોલ્વ કર્યો હતો। આ ટેકનિક છે। આ ટાઈપના ક્વેશ્ચન્સ થોડાક હજી વધારે આપણે સોલ્વ નથી કરવાના, પણ આ ટાઈપની જે ફોર્મ્યુલા આવી હતી એને આપણે ખાલી યાદ કરીશું। જનરલી આ ટાઈપના ક્વેશ્ચન્સ એટલા ફ્રિક્વન્ટલી નીટ લેવલે પૂછાતા નથી, પણ છતાં પણ આપણે અને ફોર્મ્યુલા આપણને ખ્યાલ હોવી જોઈએ। તો ઇન કેસ એકાદ ક્વેશ્ચન કદાચ એ ટાઈપનો આવી જાય તો આપણે ફોર્મ્યુલાથી સોલ્વ કરી શકીએ। ઓકે, તો બીજા અમુક ક્વેશ્ચન જે છે એ અહીંયા આગળ ઓલરેડી ફોર્મ્યુલા વાઇઝ હું લખું છું, ત્યાં સુધીમાં આટલી વસ્તુ આપણે સોલ્વ કરી હતી અને તમે થોડીક રિવાઇઝ કરી લો। ઓકે, અને નેક્સ્ટ આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકાય કે m દળ ધરાવતા નિયમિત સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓમેગા જેટલી, એટલે કે સળિયો આ રીતે લટકાડે છે આમ, અને આ એની રોટેટિંગ અક્ષ છે, એટલે કે આવી રીતે જો રોટેટ કરવામાં આવે આને, ઓકે, આ રીતે આવી રીતે રોટેટ કરીએ આમાં, ઓકે, તો તેની લંબાઈમાં થતો વધારો કેટલો હશે? તો આની લંબાઈમાં વધારો આપણે શું કરવું પડે? તો સેમ આપણી ટેકનિક શું કરવાનું હતું, અહીંયાથી x ઉપર જઈને આવી રીતે એક dx ઘટક વિચારી લો, આની લંબાઈમાં થતો વધારો કેટલો હશે? ds, અને પછી ઇન્ટિગ્રેશન કરવું પડે। તો આ આપણે ઇન્ટિગ્રેશન કરવાની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી, તમને ખ્યાલ છે કે ઇન્ટિગ્રેશન કેવી રીતે કરવું, સોલ્વ કેવી રીતે કરવું, આપણે ડાયરેક્ટ ફોકસ કોના ઉપર કરીશું? ફોર્મ્યુલા પર। પણ આની લંબાઈમાં જે વધારો થાય છે, ઓકે, એ ડેલ્ટા L બરાબર અથવા તો S લખીશું એના માટે m omega square L square, ઓકે, ડિવાઇડેડ બાય 3a બાય આ એની ફોર્મ્યુલા છે। ઓકે, જ્યારે તમે ઇન્ટિગ્રેશન કરશો આવી રીતે, એટલે અહીંયા તો તમારે શું કરવું પડશે કે જ્યારે આ રોટેટ થાય છે બેટા, એટલે આ ભાગ ઉપર આ m ડેશ દળ હશે, આ m ડેશ દળ ઉપર બહારની તરફ ફોર્સ લાગશે જે આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી જાણતા હતા, કેવો હશે? mv²/r। અહીંયા આગળ r કેટલો હશે? તો x, અને આ દળ કેટલું હશે? તો L - x લંબાઈનું દળ હશે, અને એ રીતે તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે।
બીજી વાત એ છે કે અહીંયા આગળ ટેન્શન કેટલું લાગતું હશે Tx. ઓકે, તો અહીંયા આગળ Tx ની જે વેલ્યુ છે રાઈટ એ તમને મળશે m omega square L square minus x square divided by L square into young modulus, sorry 2 into L આવશે 2 into ઓકે. આ પ્રમાણે અહીંયા આગળ જેમ આપણે વાત કરી હતી એમ કે આ કેસમાં અહીંયાથી x અંતરે રાઈટ અહીંયા આગળ x અંતરે કેટલું ટેન્શન હતું તો એ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. એવી જ રીતે અહીંયા આગળ x અંતરે પણ ક્યાંથી રોટેટિંગ અક્ષથી x અંતરે. ખાલી આટલી વસ્તુ યાદ રાખવાની છે અહીંયા આગળ કે x અંતર કેટલું ક્યાંથી છે તો રોટેટિંગ અક્ષથી x અંતર એ આપણે x કહીએ છીએ. અહીંયા આગળ આપણે શું કહેતા હતા x અંતર જે જગ્યાએ બળ લાગે છે ત્યાંથી x અંતરે. જ્યારે આ કેસમાં શું હશે તો રોટેટિંગ અક્ષ છે ત્યાંથી x અંતર પર ટેન્શન કેટલું હશે એટલે કે તણાવ બળ કેટલું હશે. તણાવ બળ કેટલું હોય આપણને ખ્યાલ હોય તો આપણે પ્રતિબળ પણ શોધી શકીએ છીએ. તો તણાવ બળ આ પ્રમાણે પ્રતિબળ કેટલું થઈ જશે ભાગ્યા એરિયા. ઓકે, તો આ ટાઈપની ફોર્મ્યુલા આપણને ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ ક્વેશ્ચન આવે તો અહીંયાથી આપણને સોલ્વ કરતા આવડવું જોઈએ. કેવી રીતે તો ક્વેશ્ચન આવે એટલે પૂછી શકાય એમ દળ આપેલું હોય, કોણીય વેગ આપેલો હોય, મૂળ લંબાઈ આપેલી હોય, એરિયા અને યંગ મોડ્યુલસ તમને આપેલું હશે તો ટોટલ વધારો આપણે શોધી શકીએ છીએ. યાદ કેટલી વસ્તુ યાદ રાખવાની છે કે કોણીય વેગ જે છે અથવા તો કોણીય ઝડપ એ આપણને પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં આપેલી હોય તો પછી આપણે એને રેડિયનમાં રૂપાંતર કરતા આવડવું જોઈએ. એક પરિભ્રમણ એટલે કે કેટલા રેડિયન થઈ જશે તો 2π. ઓકે, તો એક પરિભ્રમણ પ્રતિ સેકન્ડ રોટેશન થતું હોય તો 2π પ્રતિ સેકન્ડ એટલે કે 2π રેડિયન પ્રતિ સેકન્ડ જેટલો કોણીય વેગ લખવો જોઈએ. ઓકે, 4 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ હોય તો પછી 4 મલ્ટીપ્લાઈડ બાય 2π ડિવાઇડ બાય 1 સેકન્ડ. ઓકે, તો આ રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના થશે. તો યાદ રાખવાનું અહીંયા આગળ ઓમેગા જે છે એ શેમાં લખવાનું રેડિયન પ્રતિ સેકન્ડમાં રૂપાંતર કરીને જ લખવાનું. અને આ તમને ખ્યાલ હશે ઓલરેડી તમે વેવ્સ ભણી ચૂક્યા છો અથવા તો ભણી રહ્યા છો તો એ વખતે તમને ખ્યાલ આવી જશે કે ઓમેગાની નો જે એકમ છે એ રેડિયન પ્રતિ સેકન્ડ છે SI એકમ. ઓકે, તો આટલું ખાલી કન્વર્ટ કરીને તમારે લખવું જોઈએ. ઓકે, ચલો આને સ્ક્રીન પોઝ કરો, લખો અને ત્યારબાદ આપણે આગળ મૂવ કરીએ. ઓકે, તો તમે લખી દીધું હશે તો હવે આપણે આગળ મૂવ કરીએ. હવેનો જે ક્વેશ્ચન છે એ પણ કંઈક એ પ્રકારનો છે. આપણે એની અંદર એનર્જી વેસ્ટ કરવાની જરૂર નથી સોલ્વ કરવાની અંદર. આનું પણ આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝડ પ્રિપેર કરી લઈશું. એને પણ ક્વેશ્ચન એવો છે કે કોઈક વર્તુળાકાર તકતી છે. વર્તુળાકાર તકતીને આપણી રોટેટિંગ અક્ષ કંઈક આ પ્રમાણે છે. એટલે કે રોટેટિંગ અક્ષ ક્રોસ માર્કથી દર્શાવવામાં આવે એનો મતલબ શું છે કે રોટેટિંગ અક્ષ આ બોર્ડને લંબ અને કેવી છે સ્ટ્રેટ લાઈન પાસ થઈ રહી છે. કોનામાંથી આ ક્રોસ માર્ક ઉપર. જો આની ત્રિજ્યા r હોય અને આ રોટેશન આનું જે રોટેશન છે એ ઓમેગા સ્પીડથી થતું હોય કોણીય વેગ ઓમેગા. ઓકે, અને આની ઘનતા આપણને આપેલી છે ρ. શક્તિની દળ ઘનતા આપેલી છે. ઓકે, આ ત્રિજ્યા છે. તો હવે શોધવાનું અહીંયા આગળ ક્વેશ્ચન આવી રીતે પૂછાશે કે આ ત્રિજ્યા ધરાવતી નિયમિત શક્તિને ઓમેગા ઝડપથી ઘુમાવતા તેની ત્રિજ્યામાં થતો વધારો છે. ઓકે,
અને ત્રિજ્યામાં થતો વધારો જે છે એ રો r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એટલે કે ડેલ્ટા r બરાબર રો ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર ડિવાઇડેડ બાય યંગ મોડ્યુલસ. ઓકે, આ પ્રકારની આની ફોર્મ્યુલા છે. એટલે કે અહીંયા આગળ આપણે ક્લિયરલી એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી એ છે કે ભાઈ ડેલ્ટા r જે છે તો કોના પ્રપોર્શનમાં છે, તો તમે જોઈ શકો છો ઓમેગા r સ્ક્વેર અને y ઇન કેસ કોન્સ્ટન્ટ હોય તો કોના પ્રપોર્શનમાં હશે, ઓમેગા સ્ક્વેરના. ઇન કેસ ઓમેગા સ્ક્વેર ને બધું કોન્સ્ટન્ટ હોય અને ત્રિજ્યા જેમ જેમ મોટી કરતા જઈએ એમ એમ એનું વધવાની જે મતલબ ત્રિજ્યામાં થતો વધારો જે છે એ કેટલા પ્રમાણમાં વધશે, એટલે કે r જો અલગ અલગ કરીએ ઓકે તો ડેલ્ટા r કોના સમપ્રમાણમાં આવશે, r સ્ક્વેર. તો આ ડાયરેક્ટ MCQ માં આ પ્રકારે ક્વેશ્ચન્સ પૂછી શકાય છે કે ભાઈ આવી રીતે કોઈક તકતી છે અને આવી રીતે રોટેટ કરી રહ્યા છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, તો તેની ત્રિજ્યામાં થતો વધારો કોના સમપ્રમાણમાં હશે. તો ઓપ્શનમાં જોઈને ખાસ કરીને તમારે એક જોવાનું છે કે કોના સમપ્રમાણમાં છે એની વાત કરીશું. ઓકે, તો આટલું લખી દો અને પછી આપણે આગળ મૂવ કરીએ ફરીથી. ઓકે, લખી દીધું હશે તમે? ચલો હવે આપણે આગળ મૂવ કરીએ. આ જે હતું ફોર્મ્યુલા નંબર 4, આ જે આપણે ખાસ કરીને યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે કોઈ સળિયો છે બેટા. હવે જે સળિયો છે એ કંઈક આ પ્રકારે લટકાડેલો છે. ઓકે, સળિયો કંઈક આ પ્રમાણે લટકાડેલો છે અને અહીંયા આગળ દ્રઢ આધાર સાથે જડિત કરેલ છે. હવે આ સળિયાને આવી રીતે રોટેટ કરીએ આમ નીચેથી. ઓકે, આ રીતે રોટેટ કરીએ. ઉપરથી તો જડિત છે, રોટેટ કરીશું તો શું થશે, આના ઉપર વળ ચડશે. જો વળ ચડે તો પછી શું થશે, એની અંદર ટ્વિસ્ટિંગ આવશે. ટ્વિસ્ટિંગ તો આવશે જ, જોડે જોડે આપણે અહીંયા આગળ એ વસ્તુ શોધવાની છે કે અહીંયા આગળ જે બે ટાઈપના એંગલ આવશે. જો આપણે આકૃતિ પ્રમાણે જોઈએ, પણ એના પહેલા આકૃતિ હું પ્રિપેર કરીને રાખું છું. સ્ક્રીન ક્રોસ કરીને આટલું લખી દીધું હશે. તો હવે આપણે એને રફ કરીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ જુઓ વળ કોણ અને આકાર કોણ. વળ કોણ જે છે એને આપણે થીટા થી ઓળખીશું, એટલે કે એંગલ ઓફ ટ્વિસ્ટ કહીશું આને, એંગલ ઓફ ટ્વિસ્ટ. ઓકે, અને આકાર કોણને આપણે શું કહીએ છીએ, પહેલેથી જ શીયર કોણ મતલબ શીયર એંગલ. અને તમને કદાચ ખ્યાલ હશે કે શીયર કોણ માટે કોણ જવાબદાર છે, તો સ્થાનાંતર અને ઊંચાઈ બેના મૂલ્ય જવાબદાર છે. ઓકે, તો ચલો જોઈ લઈએ અહીંયા. અને આપણે થીટા થી ઓળખીશું વળ કોણ એટલે થીટા. ઓકે, અને આકાર કોણ એટલે કે ફાઈ. હવે અહીંયા તો ફાઈ અને થીટા ક્યાં ક્યાં છે આપણે દર્શાવી લઈએ. હવે જો આ પ્રકારે સળિયો છે જેની ત્રિજ્યા કેટલી છે, મતલબ આડછેદનો જે એરિયા છે એની ત્રિજ્યા r આપેલી છે આપણને અને સિલિન્ડ્રિકલ આકાર છે આનો. હવે ઇન કેસ અહીંયા આગળ કોઈક એક પોઈન્ટ લઈ લો સળિયાની બાહ્ય ભાગ ઉપર, એટલે કે આવી રીતે એક સળિયો લટકાડેલ છે, એનો બાહ્ય ભાગ સેન્ટર નહીં, ક્યાં આગળ બહારનો ભાગ જે છે એ પોઈન્ટ આપણે દર્શાવીએ. ક્યાં પણ એટલે અહીંયા આગળ દર્શાવીએ. હવે તમે જુઓ તો આનો સામેનો ભાગ જે છે એ નીચેની તરફ પણ એક્ઝેક્ટલી ત્યાં જ હોવો જોઈએ, એટલે કે a ડેશ કહી દઈશું આને. ઓકે, આ બંને લાઈન કેવી છે, સ્ટ્રેટ લાઈન, એટલે કે જે વક્ર સપાટી છે એના કોઈ એક બિંદુથી આપણે શું લઈ લીધું, એક લાઈન ડ્રો કરી લીધું. આ a અને a ડેશ પોઈન્ટ. ઓકે, બહારનો ભાગ છે, ધ્યાન રાખજો વક્ર સપાટીનો આ બહારનો ભાગ છે, ત્યાં આગળ આ બિંદુ a ડિનોટ કર્યું છે અને નીચે પણ a ડેશ. હવે ઇન કેસ આપણે નીચેથી આને ટોર્ક આપીશું. ટોર્ક એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ આ પ્રમાણે આપણે બળ યુગ્મ આપીએ, F બળ આ પ્રમાણે અને બીજું F બળ આ પ્રમાણે, એટલે કે આપણે ટોર્ક આપીશું, એટલે કે ટ્વિસ્ટ આપીશું, તો શું થશે, ઉપરનો પોઈન્ટ જે હતો એ તો જડિત કરેલો છે એટલે એ તો હલવાનો નથી. તો નીચેનો જે પોઈન્ટ છે a ડેશ એ માની લો કે ભાઈ સ્લાઇટલી શિફ્ટ થઈને ક્યાંક અહીંયા આવી ગયો છે, એને આપણે b ડેશ માની લઈએ. ઓકે, અથવા તો ચલો b ડેશ જ માની લઈએ. તો હવે આ જે લાઈન હતી આમ વળ ચડ્યા પછી આ લાઈન, આ જે સ્ટ્રેટ લાઈન હતી સીધી રેખા, એ હવે કેવી રેખા બની જશે, આ તો હલવાનો નથી પોઈન્ટ, તો આ પોઈન્ટ અને આ b પોઈન્ટને જોડવો પડશે, એટલે કે આપણો a ડેશ પોઈન્ટ હતો એ અહીંયા આવી ગયો હશે, રાઈટ. અને एक्चुअली पॉइंट a डैश એ અહીંયા આવી ગયો છે, પણ એને આપણે b ડેશ થી ઓળખીએ છીએ, પણ છે તો પોઈન્ટ એનો એ છે, એટલે કન્ફ્યુઝ ના થતા.
એની અંદર તમે જુઓ તો આ રેખાને આપણે જોઈન કરી લઈએ. ઓકે, તો આ રેખા જે છે એ સમવોટ એક એંગલ બનાવે છે, જે બનાવે છે ફાઈ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આગળ શું થયું છે, આ સ્થાનાંતર થયું છે અને આ એની શું હતી, ઊંચાઈ. ઊંચાઈને આપણે l લંબાઈથી ઓળખીશું. ઓકે, આની મૂળ લંબાઈ કેટલી છે, l. આ l આપણે ઊંચાઈ તરીકે ઓળખીએ, આ સ્થાનાંતર થયું કહેવાય, તો આને આપણે ડેલ્ટા x થી ઓળખીએ. ઓકે, એટલે કે જે સ્થાનાંતર થયું છે a ડેશ અને b ડેશ વચ્ચેનું, એને આપણે શું કહી લઈએ, ડેલ્ટા x. આ સ્થાનાંતર કહીશું. ઓકે, તો હવે તમે જુઓ આ કોણ ફાઈ થયો, એક બીજો કોણ પણ બની રહ્યો છે. તમે વિચાર કરી શકો છો કે જે સિલિન્ડર છે એનું કેન્દ્ર, એટલે કે જે નીચેનું વર્તુળાકાર જે તકતી જેવું સરફેસ હશે એના એક્ઝેક્ટ સેન્ટર થી લઈને, એટલે કે આ સેન્ટરને આપણે અહીંયા O કીધું હતું, તો અહીંયા નીચે આપણે શું કહી દઈએ, O ડેશ, O ડેશ, A ડેશ અને O ડેશ B ડેશ. તમે હવે ખ્યાલ આવી રહ્યો હશે કે આવી રીતે કોઈક સરફેસ છે, એનો સેન્ટર થી લઈને અહીંયા આગળ કોઈક A ડેશ પોઈન્ટ હતો, એ A ડેશ પોઈન્ટ હવે રોટેટ થઈને ક્યાં આવ્યો છે, B ડેશ ઉપર. તો O ડેશ થી A ડેશ અને O ડેશ થી B ડેશ વચ્ચેનો એંગલ અહીંયા આગળ તમને દેખાઈ રહ્યો હશે. તો એ જે એંગલ છે એને આપણે શું કહીશું ભાઈ, થીટા. તો અહીંયા આગળ ધ્યાન રાખવાનું કે થીટા કોણ જે છે, થીટા કોણ કોની વચ્ચે છે, તો એંગલ A ડેશ, O ડેશ અને B ડેશ વચ્ચેનો એંગલ છે, જે નીચેના સરફેસમાં બની રહ્યો છે. ઓકે, આને આપણે શું કહીએ છીએ ભાઈ, વળકોણ. અને ક્લિયર વસ્તુ છે કે સ્થાનાંતર અને ઊંચાઈ જ્યારે ભાગ લેતી હોય એટલે આપણે શું કહીએ છીએ ને, શીયર કોણ. ઓકે, તો શીયર કોણ જે છે એ કોની વચ્ચે બની રહ્યો છે, તો તમે જોઈ શકો છો A ડેશ, O અને B ડેશ, A ડેશ, O અને B ડેશ વચ્ચે. આને આપણે શું કહીશું ભાઈ, આકાર કોણ. હવે આપણે સેજ આગળ વધીએ. આ બે વચ્ચેનો સંબંધ કેવો થશે, આ બે માટે તમે જોઈ શકો છો કે ભાઈ આ જે છે A ડેશ અથવા તો A B ડેશ એ એક્ચ્યુઅલી શું દર્શાવે છે, લંબાઈ દર્શાવી રહ્યા છે, છેક ઉપરથી નીચેના સુધી. લંબાઈમાં સહેજ વધારે છે પણ એને આપણે અવગણી શકીએ છીએ, કેમ કે લંબાઈની સાપેક્ષે ત્રિજ્યા જે છે એ ખૂબ નાની હોવાથી આ જે લંબાઈ છે, ઓકે, A ડેશ અને A B ડેશ એમની લંબાઈનું મૂલ્ય એક્ઝેક્ટ L જેટલું થશે. તો અહીંયાથી આપણે લખી શકીએ છીએ કે ભાઈ A ડેશ is equals to A B ડેશ બરાબર શું લખી દઈશું આપણે, લંબાઈ. એટલે કે આ શું છે, સળિયાની લંબાઈ. ઓકે, શીયર કોણ માટે તમે લોકો જાણો છો કે આપણા માટે હવે અહીંયા બે ટ્રાયેંગલ બની રહ્યા છે. કયા ટ્રાયેંગલ બને છે જુઓ, એક તો આ ઉપરવાળું, એટલે કે આ ટાઈપનું ટ્રાયેંગલ બની રહ્યું છે. આ જે કોણ છે એ કયો છે, આકાર કોણ. ઓકે, આ શું છે ભાઈ, લંબાઈ L છે આટલી. તો અને આ આપણે શું કીધું છે, આને સ્થાનાંતર કીધું છે. તો હવે જે સ્થાનાંતર છે એનું મૂલ્ય કેવી રીતે લખાશે, તો આપણે ખબર જ છે ભાઈ કે થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આવી ફોર્મ્યુલા સેકન્ડ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ આપણે. તો ફાઈ બરાબર ચાપ કોણ છે, ડેલ્ટા x, ત્રિજ્યા કોણ છે, તો L. આ શું થઈ ગયું આપણો, આકાર કોણ. હવે બીજો એંગલ એટલે કે ટ્રાયેંગલ તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ એક આ પ્રમાણે છે. જુઓ આ પેલું વર્તુળાકાર જે આમ હતું એની ત્રિજ્યા છે. ઓકે, એટલે કે જે સિલિન્ડર છે જો એને આમ કરીને આમ મૂકવામાં આવે, ઓકે, તો કેવી રીતે દેખાશે તમને. અત્યારે સિલિન્ડર આમ મૂકેલો છે આ પ્રમાણે. ઓકે, તો આ પ્રમાણેની સિચ્યુએશન છે. હવે જો આ સિલિન્ડરને એક્ઝેક્ટ આમ કરીને દેખાવામાં આવે તો તમને કેવું દેખાશે, કંઈક આ પ્રમાણે દેખાશે. આ એનું કેન્દ્ર છે, આ પોઈન્ટ કયો છે, A પોઈન્ટ, અને આ A ડેશ અને B ડેશ. અને આપણે કીધું હતું કે થીટા છે જેને આપણે શું કહીએ છીએ, એંગલ ઓફ ટ્વિસ્ટ, એટલે કે વળ કોણ કહીશું. તો વળ કોણ માટે થીટા બરાબર શું લખાશે, ફરી પાછું આના માટે ત્રિજ્યા તો કોણ છે,
r છેદનો જે કંઈ પણ ત્રિજ્યા હતી એ જ છે, તો એ ત્રિજ્યા અને આ ચાપ તો આપણા માટે બંને માટે કોમન જ હતો ભાઈ, ડેલ્ટા x જ છે, a ડેશ b ડેશ તો શું છે, ડેલ્ટા x જ છે બંને માટે, તો ડેલ્ટા x અને ત્રિજ્યા એટલે કે થીટા બરાબર શું મળશે, ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઓકે, બંને સમીકરણ પરથી તમે જોઈ શકો છો કે ડેલ્ટા x બંને માટે તો સમાન જ છે. ઓકે, તો સમીકરણ અહીંયા આગળ 2 લખીએ, અહીંયા આગળ સમીકરણ 1 લખીએ. હવે આગળ જોઈએ તો ડેલ્ટા x એટલે કે ચાપ અથવા સ્થાનાંતર બંને કેસ માટે સમાન. તો શું બંનેને આપણે કમ્પેર કરી લઈએ, તો અહીંયાથી ડેલ્ટા x બરાબર શું થશે, r થીટા, અહીંયા આગળ ડેલ્ટા x બરાબર શું થશે, l phi. તો સૌથી પહેલા તમે જુઓ તો અહીંયાથી આપણે ડેલ્ટા x બરાબર શું લખીશું, l into phi બરાબર અહીંયા આગળ શું થઈ જશે, ડેલ્ટા x બરાબર r into થીટા. તો બંનેને કમ્પેર કરી લઈએ તો ભાઈ આવો એક સંબંધ મળે છે. આનો મતલબ કે લંબાઈ ગુણ્યા આકાર કોણ બરાબર ત્રિજ્યા ગુણ્યા વર્ગકોણ. આ ટાઈપનું સૂત્ર આપણને મળ્યું. ઓકે, આ બે વચ્ચેનો સંબંધ છે. આ શું મેળવ્યું આપણે, આકાર કોણ અને વર્ગકોણ વચ્ચેનો સંબંધ. વાત એ છે કે ભાઈ r શું છે, તો જે નળાકાર સળિયો છે એની ત્રિજ્યા છે, અને l શું છે, તો સળિયાની લંબાઈ છે. તો જો લંબાઈની ત્રિજ્યા આપેલી હોય અને કદાચ એંગલ ઓફ ટ્વિસ્ટ આપેલો હોય તો આના ઉપરથી એંગલ ઓફ શિયર એટલે કે આકાર કોણ આપણને ખ્યાલ આવી છે. આકાર કોણ બરાબર શું થઈ જશે, તો r થીટા ભાગ્યા l. અને એવી જ રીતે વાઇસ વર્સા એટલે કે પાઈ આપેલો હોય એટલે કે આકાર કોણ આપેલો હોય તો એંગલ ઓફ ટ્વિસ્ટ એટલે કે વળ કોણ આપણે શોધી શકીએ છીએ. હવે ક્વેશ્ચન એવો થાય કે ભાઈ અહીંયા આગળ આટલો થીટા જેટલું સ્થાનાંતર કરાવવું હતું, આપણે નીચે થીટા જેટલું વળ કોણ ચડાવવો હતો એટલે કે વળ ચડાવવો હતો, તો આપણે કેટલો ટોર્ક આપવો પડ્યો હશે. ઓકે, આની ફોર્મ્યુલા આપણે ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન એ આપણા સેક્શનમાં નથી, એ જરૂરી નથી, એટલા માટે આપણે ડાયરેક્ટ જ એની ફોર્મ્યુલા અત્યારે લખીશું, એ તમારે યાદ રાખવાની રહેશે. ઓકે, તો અહીંયા આગળ આટલું આપણે સ્ક્રીન પોઝ કરીને તમે લખી શકો છો. આના બાદ આપણે ટોર્કનું મૂલ્ય લખીએ. ઓકે, હવે આપણે વાત કરી હતી એમ કે થીટા જેટલો વર્ગકોણ આપવા માટે આપવો પડતો ટોર્ક કેટલો હશે. ઓકે, તો ટોર્કનું મૂલ્ય લખી દઈએ આપણે. ટોર્ક બરાબર પાઈ ઇન્ટુ જી. પાઈ તમે જાણો છો 3.14. જી શું છે, આકાર મોડ્યુલસ ઇન્ટુ r રેઝ ટુ 4 એટલે કે ત્રિજ્યા જે કંઈ પણ છે સળિયાની એના રેઝ ટુ 4 મલ્ટીપ્લાઈડ બાય પાઈ જી r4 ઇન્ટુ થીટા. શું કરવાનું છે આપણે, થીટા જેટલું વર્ગકોણ આપવાનું છે ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ l. ઓકે, આ ટાઈપનું આપણું રિલેશન છે ટોર્ક માટેનું. તો આ આપણે યાદ રાખીશું. જ્યાં આગળ તમે લખાઈ શકો છો અહીંયા આગળ કે જી શું છે ભાઈ, તો આકાર મોડ્યુલસ l શું છે, સળિયાની લંબાઈ, r શું છે તો ત્રિજ્યા, ઓકે, અને થીટા શું છે તો વર્ગકોણ. અને જો શિયર કોણ આપેલો હોય તો એમનો સંબંધ શું થશે, તો શિયર કોણ phi બરાબર શું થઈ જશે, એટલે કે આ થીટાની જગ્યાએ આપણે લખી શકીએ છીએ l phi upon r. તો l phi upon r લખવો હોય તો ટોર્ક જે છે એ કંઈક આ પ્રમાણે થઈ જશે pi g r raised to 4. અને બેટા અહીંયાથી થીટા બરાબર શું લખાશે, l phi upon r
तो L 5 अपॉन R डिवाइडेड बाय 2L। तो जो एक L कैंसिल। ओके, બીજું એક R કેન્સલ થઈને ક્યુબ થઈ જશે। તો આપણો ફાઇનલ આન્સર અહીંયા આવ્યો શીયર કોણના સ્વરૂપમાં પાઈ g r રેઝ ટુ 3 ઇન્ટુ 5 ડિવાઇડેડ બાય 2 જેટલો ટોર્ક આપવો પડશે। તો આ કોના સ્વરૂપમાં છે ભાઈ? શીયર કોણ અને આ વળ કોણ। એટલે અહીંયા આગળ જ્યાં phi શું છે તો આકાર। ઓકે, તો આટલી બે વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે। કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે? તો ટોર્ક અને આ બે વચ્ચેનો સંબંધ। તો ભાઈ આ ટાઈપનો ક્વેશ્ચન એક આ પ્રમાણે છે કે ભાઈ આટલો ટોર્ક આપીશું તો કેટલો બળ કોણ ચડશે, આટલી ત્રિજ્યા છે। તો આ બધી વસ્તુ આપણે ખાલી ધ્યાન રાખવાની છે। જનરલી આ ટાઈપના ક્વેશ્ચન્સ તમને ફ્રીક્વન્ટલી નહીં દેખવા મળે, પણ છતાં પણ આ ટાઈપના ક્વેશ્ચન્સની ફોર્મ્યુલા આપણને ખ્યાલ હોવી જોઈએ। ઓકે, ચલો આટલું લખી દો સ્ક્રીન પોઝ કરીને, અને ત્યારબાદ આપણે આગળ મૂવ કરીએ। જેમ લાસ્ટ ટાઈમે તમને વાત કરી હતી એમ કે આપણે સ્વાધ્યાય કરીને આવીશું નેક્સ્ટ ડે। તો સ્વાધ્યાય પહેલા મને એવું લાગ્યું કે આટલી નાની નાની વાત તમને કહી દેવી જોઈએ, અને હવે આપણે થોડાક સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। ઓકે, તો ક્વેશ્ચન નંબર 11 થી આપણે વાત કરી હતી એમ, તો 11th ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવો એ થોડી ઘણી હિન્ટ અમુક એકાદ ક્લાસની અંદર મેં આપી હતી, છતાં પણ અત્યારે આપણે થોડુંક એને ફરીથી સોલ્વ કરીશું, જેથી કરીને જે ઓલરેડી થઈ ગયો તો જે ક્લાસમાં એના માટે આ રિવિઝન જેવું હશે। એક ખાલી 11th ક્વેશ્ચન। ઓકે, ત્યારબાદ આપણે 1 બાય 1 આપણે આગળ વધીએ। 7th ક્વેશ્ચન બાકી હતો એ આપણે ધીમે ધીમે આપણે લાસ્ટમાં સોલ્વ કરી લઈશું એને, છતાં પણ અત્યારે આપણે 11મા ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ। ઓકે, તો સ્વાધ્યાયનો પ્રશ્ન જે છે એ અત્યારે આપણે સોલ્વ કરીશું। ચાલો આટલું સ્ક્રીન પોઝ કરીને લખી દો। ओके, तो चलो क्वेश्चन नंबर 11 सॉल्व करिए। અને હા, જોડે જોડે જીએસસીબી ના એમસીક્યુ સોલ્વ કરતા રહેજો। જે મેં વાત કરી હતી એમ કે અત્યાર સુધી તમે 2 દિવસની ગેપ પડી હશે, એની અંદર હોપફુલી તમે થોડા ઘણા એમસીક્યુ સોલ્વ કર્યા હશે ડીપીવી માંથી શોર્ટ ટાઈમમાં, એટલે કે લગભગ અત્યાર સુધી મળી ગઈ હશે, અથવા તો આજના લેક્ચર બાદ તમને ડીપીવી નું જે સોલ્યુશન છે એ હેન્ડ રિટન સોલ્યુશન તમને મળશે। એમાંથી તમારે જે ક્વેશ્ચન થોડી તકલીફદાયક લાગતો હોય, ના સમજ પડતો હોય તો તમે મને મેસેજ કરી શકો છો, છતાં પણ થોડાક જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે સારા ક્વેશ્ચન જે દેખાય છે એ આપણે અહીંયા સોલ્વ કરી લઈશું। ઓકે, તો ચલો અત્યારે ક્વેશ્ચન નંબર 11 સોલ્વ કરીએ। ક્વેશ્ચન નંબર 11 એટલે કે 9.11 NCERT। ઓકે, ક્વેશ્ચન એવું કહે છે કે ખેંચ્યા વગરના 1 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના તારને એક છેડે 14.5 કિલોગ્રામ દળને જડિત કરે છે। એટલે કે આ પ્રકારે છે। તો આવી રીતે એક દ્રઢ સમતલ આધાર છે, એક લંબાઈ કેટલી છે 1 મીટર બરાબર મૂળ લંબાઈ, અને નીચે કોઈક દળ જડિત કરે છે। ઓકે, હવે આ દળ જે છે એ એકચ્યુઅલી થોડું મોટું થઈ જાય છે। આપણે લોલકની સાઈઝની સાપેક્ષમાં કોઈ ચેન્જ આવવો ન જોઈએ। તો આ જે ભાઈ માસ છે એ કેટલું છે 14.5 કિલોગ્રામ। ઓકે, હવે જુઓ તમે અહીંયા આગળ તેને ઊર્ધ્વ સમતલમાં વર્તુળાકારે ઘુમાવવામાં આવે છે, એટલે કે આ પ્રમાણે હવે એને શું કરવામાં આવશે ભાઈ? રોટેટ કરવામાં આવશે। એટલે કે આ જે છે હવે આ પ્રમાણે રોટેટ થશે। ઓકે, તો હવે તમે જોઈ શકો છો બેટા કે આ શું થઈ જશે? આ શું થઈ જશે? આપણા માટે ત્રિજ્યા થઈ જશે। જે લંબાઈ છે એ હવે આ વર્તુળ માટે શું થઈ જશે? ત્રિજ્યા। હવે આગળ આપણે વાત કરીએ એમ કે વર્તુળાકાર માર્ગમાં નીચેના બિંદુએ તેની કોણીય ઝડપ કેટલી છે? 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ। એટલે કે અહીંયા આગળ નીચેના ભાગ ઓમેગા બરાબર કેટલી છે આપણી? તો 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ। હવે મેં જેમ હમણાં થોડી વાર પહેલા જ વાત કરી હતી એમ કે આપણે રેડિયનમાં લખવું પડશે ઓમેગા। ઓકે, તો આ કેટલા થઈ જશે? 2 મલ્ટીપ્લાઈડ બાય એક પરિભ્રમણ માટે કેટલું લખવું પડે બેટા? 2 પાઈ
ओके, डिवाइड बाय सेकंड એટલે કે આ સમાન થઈ ગયો હવે રેડિયન પ્રતિ સેકન્ડમાં। તો આનું મૂલ્ય આવે છે 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ। તો આ જ વેલ્યુ આપણે મૂકવી જોઈએ। અહીંયા આગળ એનસીઈઆરટી માં પાછળ જવાબ થોડો મિસમેચ થઈ રહ્યો છે, તો અહીંયાથી આપણે ચેન્જ કરી લઈશું। ધ્યાન રાખજો, આનો જે આન્સર છે પાછળ એ એક્ઝેક્ટ મેચ થતો નથી। તો બેટા હવે જુઓ શું કરવાનું છે। પ્રશ્ન અહીંયા આગળ થોડુંક આગળ વધારીએ તો તારના આડછેદનું ક્ષેત્રફળ, ઓકે, તારનો જે આડછેદ છે નીચેથી, ઓકે, એનું આડછેદ આપણને આવેલું છે 0.065 સેન્ટીમીટર સ્ક્વેર, 0.065 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે આને કન્વર્ટ કરી લઈએ 0.065 into 10 to the power minus 4 મીટર સ્ક્વેર। ઓકે, ચાલો ત્રિજ્યા કેટલી થઈ જશે? ત્રિજ્યા મતલબ કોની? આડછેદની નહીં, અહીંયા આગળ કઈ ત્રિજ્યા છે? લોલક વાળી ત્રિજ્યા છે। હવે અહીંયા આગળ આપણે પૂછ્યું છે કે જ્યારે જડિત કરેલ દળ વર્તુળાકારમાં નિમ્ન બિંદુએ હોય ત્યારે તારના તારના લંબાઈ વધારાની ગણતરી કરો। એટલે કે હવે શું થશે? અહીંયા આગળ આપણને ખ્યાલ છે ઓલરેડી। ચલો આટલું સ્ક્રીન પોઝ કરીને પહેલા લખી દો, કેમ કે અહીંયાનું થોડીક આકૃતિમાં આપણે થોડુંક દર્શાવવું પડશે। તો ચલો આટલું સ્ક્રીન પોઝ કરીને લખી દો। ઓકે, ચાલો હવે અહીંયા આગળ આપણે લખી દઈએ છીએ કે ઓમેગાની જે વેલ્યુ છે કેટલી મળી હતી આપણને? 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ। હવે શું થઈ રહ્યું છે બેટા? નીચેના ભાગે જ્યારે આવે છે એટલે અહીંયા આગળ બે ટાઈપના ફોર્સ લાગે છે। જો સ્થિર હોત તો ખાલી mg જ લાગતો હોત, પણ હવે રોટેશન થઈ રહ્યું છે એનો મતલબ કે બહારની બાજુ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે। એટલે હવે અહીંયા આગળ જુઓ બહારની તરફ બે ફોર્સ લાગશે, એક તો mg લાગશે પ્લસ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે। એટલે કે અહીંયા આગળ જે ટેન્શન લાગતું હશે એ કેટલું હશે? mg પ્લસ m v સ્ક્વેર અપોન r। r કોણ છે આપણા માટે બેટા? l છે, એટલે આપણે l લખીશું। આઈ હોપ ખ્યાલ આવી રહ્યો હશે। સેન્ટ્રીફ્યુગલ ફોર્સની ફોર્મ્યુલા તમે ઓલરેડી ભણી ગયા છો, v સ્ક્વેર અપોન r। r આપણા માટે કોણ છે? તારની મૂળ લંબાઈ। તો આટલું ટેન્શન લાગેલું છે, એનો મતલબ કે ટેન્શન બરાબર આટલી વેલ્યુ મૂકવી પડશે। તો સૌથી પહેલા ટેન્શન આપણે શોધી લઈએ। ઓકે, એટલે ટેન્શન એટલે કે શું કહીશું આપણે એને? પુનઃસ્થાપક બળ આ સળિયાની અંદર અથવા તો તારની અંદર કેટલું લાગતું હશે। ચલો તો હવે આપણે કેલ્ક્યુલેશન ઉપર આવી જઈએ। તો સૌથી પહેલા તારની જે લંબાઈ છે એનામાં વધારો કેટલો થતો હશે? તો એના માટેનું સૂત્ર તો આપણને ખ્યાલ છે ડેલ્ટા L બરાબર FL અપોન AY। ઓકે, F કેટલું લાગે છે એ શોધવું પડશે, બાકી બધું જ આપણને આપેલું છે। હા, યંગ મોડ્યુલસની આપણે વાત કરીએ તો તાર જે છે એ કયો આપેલો છે આપણને? સ્ટીલનો તાર આપેલો છે। તો સ્ટીલનો તાર આપેલો છે તો એની અંદર યંગ મોડ્યુલસ તો કેટલું હશે? 2 × 10 to the power 11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર। ઓકે, બસ હવે આપણે ફોર્સ શોધવાનો છે। ચલો ફોર્સ શોધી લઈએ। ફોર્સ બરાબર ટેન્શન ઇઝ ઇક્વલ્સ ટુ માસ આપણને નીચે જે બાંધ્યો છે આપેલો છે 14.5 into g કેટલો હશે? તો 9.8 પ્લસ અહીંયા v સ્ક્વેર છે તો v બરાબર r ઓમેગા તમને ખ્યાલ હશે। તો આને કેવી રીતે લખાશે? ફરીથી mg પ્લસ m, v બરાબર શું થઈ જશે? l into ઓમેગા નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય l। તો ચલો એક l કેન્સલ થઈ જશે, તો છેવટે આપણને mg પ્લસ m ઓમેગા સ્ક્વેર into l આવો કંઈક ટેન્શનની વેલ્યુ મળે છે। m ઓમેગા સ્ક્વેર into l સબસ્ટિટ્યુટ કરતા જઈએ। m એટલો છે ફરી પાછું 14.5 into ઓમેગા સ્ક્વેર એટલે કે 4 પાઈ નો હોલ સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય લેન્થ તો 1 મીટર છે। ઓકે, તો ચલો ફોર્સની વેલ્યુ કેટલી આવશે? એટલે કે પ્રતિબળ નહીં, પુનઃસ્થાપક બળ। જ્યારે કેલ્ક્યુલેટ કરશો આની વેલ્યુ એટલે તમને વેલ્યુ મળશે 2444.2 ન્યૂટન। આટલું ફોર્સ લાગશે એટલે કે ટેન્શન। ઓકે, આ આપણને શું મળ્યું બેટા? ટેન્શનની વેલ્યુ। હવે આપણે સબસ્ટિટ્યુટ કરવાની છે ખાલી ડેલ્ટા L ની અંદર। તો હવે ડેલ્ટા L માં એટલે કે વધારો આપણને મળશે 2444.2 મલ્ટીપ્લાઈડ બાય લેન્થ તો 1 મીટર જ છે, ડિવાઇડેડ બાય એરિયા કેટલો છે? તો 0.065 into 10 to the power minus 4 multiplied by young modulus જે છે 2 into 10 to the power 11। તો
તો અહીંયા આગળ જ્યારે કેલ્ક્યુલેટ કરશો એટલે આનો ફાઇનલ આન્સર આપણને કંઈક આ પ્રમાણે મળે છે 1.8 અને ઇનફેક્ટ 1.88 into 10 to the power minus 3 मीटर तो आनी वैल्यू આવશે 1.88 મિલીમીટર જે ટેક્સ્ટ બુકમાં ડિફરન્ટ આન્સર સાથે લખેલું છે પણ આપણે આ આન્સર કરેક્ટ માનીશું કેમ કે એ જે પ્રશ્ન છે એટલે કે એ જે જવાબ છે એમાં 4 પાઈ ની જગ્યાએ ડાયરેક્ટલી 2 બરાબર લખેલા છે ઓકે અને એના ઉપરથી આન્સર આવ્યો છે એટલે એ ચાલશે નહીં આપણો આ આન્સર કરેક્ટ માનવામાં આવશે ओके तो चलो आटलो 11th क्वेश्चन स्क्रीन पॉज करो नेक्स्ट આપણે क्वेश्चन नंबर 12 सॉल्व કરીએ ओके होपफुली તમે લખી દીધું હશે क्वेश्चन नंबर 12 શું કહે છે જો તો નીચે આપેલ માહિતી પરથી પાણી માટે બલ્ક મોડ્યુલસની ગણતરી કરવાની છે પ્રારંભિક કદ આપેલું છે કેટલા લીટર છે 100 લીટર દબાણનો વધારો આપણને આપેલો છે 100 atm અંતિમ કદ આપેલું છે આપણને કંઈક 100.5 લીટર અચળ તાપમાને ધારવાનું છે પાણી માટેનું બલ્ક મોડ્યુલસની ગણતરી કરવાની છે ઓકે ચાલો અને આ ગુણોત્તર શા માટે મોટો છે તે સરળ શબ્દોમાં સમજાવવાનું છે ઓકે So, question number 12. કેવી રીતે સોલ્વ કરીશું પહેલા તો આપણને બલ્ક મોડ્યુલસની વાત ખબર છે બલ્ક મોડ્યુલસ બરાબર શું લખતા હતા આપણે B બરાબર ડેલ્ટા P V upon ડેલ્ટા V ચલો જુઓ ડેલ્ટા P કેટલા આપેલા છે આપણને તો 100 atm આપેલા છે ઓકે અને 100 atm છે તો 1.013 into 10 to the power 5 પાસ્કલ થશે ત્યારબાદ આપણને ડેલ્ટા V આપેલો છે ડેલ્ટા V કેટલો આપેલો છે તો ડેલ્ટા V ની આપણે વેલ્યુ અંતિમ કદ એટલે કે V ફાઇનલ માઈનસ V ઇનિશિયલ કરીએ તો આપણને મળે છે 100.5 minus 100 into 10 to the power minus 3 કરવા પડશે કેમ કેમ કે લીટરમાં છે તો કન્વર્ટ કરીને આપણે શેમાં કન્વર્ટ કરવા પડશે બેટા મીટર ક્યુબમાં ઓકે અને તમને ખ્યાલ છે કે આ બરાબર શું થાય 1 લીટર ખ્યાલ ના હોય તો લખી રાખજો 1 liter is equals to 10 to the power minus 3 મીટર ક્યુબ ઓકે ચાલો આગળ વધીએ હવે તો ડેલ્ટા V નું જે વેલ્યુ છે એ કેટલી મળી છે આપણને 0.5 into 10 to the power minus 3 મીટર ચલો ડેલ્ટા V મળી ગયા P મળી ડેલ્ટા P પણ મળી ગયા V નું વેલ્યુ કેટલી છે તો હવે V કયું લઈશું ભાઈ તો પહેલા પ્રારંભિક કદ કેટલું છે 100 લીટર એટલે કે 100 into 10 to the power minus 3 મીટર ક્યુબ લઈશું આ પ્રારંભિક કદ છે ઓકે તો આ આપણને ખબર છે કે પ્રારંભિક કદ જ અહીંયા લેતા હતા તો ચલો આ બધી જ વેલ્યુ હવે સબસ્ટિટ્યુટ કરી લઈએ આપણા ક્વેશ્ચનની અંદર ફોર્મ્યુલાની અંદર તો હવે બલ્ક મોડ્યુલસ કેટલું આવી રહ્યું છે બલ્ક મોડ્યુલસ આવી રહ્યું છે ડેલ્ટા P એટલે કે 100 into 1.013 into 10 to the power 5 into V initial કેટલા છે તો 100 into 10 to the power minus 3 divided by delta V કેટલા આપેલા છે તો delta V ની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરતા જઈએ 0.5 multiplied by 10 to the power minus 3 ત્યારે આની વેલ્યુ કેલ્ક્યુલેટ કરશો એટલે અત્યારે આપણે કેન્સલ કરતા જઈએ 1 by 1 આ 1 by 2 છે ઓકે એટલે 2 ઉપર જતા રહેશે તો કેટલા થઈ જશે 200 into 1.013 into 10 to the power 5 અને 100 એટલે 7 ઓકે તો જુઓ 200 ને પણ અહીંયા લઈ લઈએ તો 2 into 10 to the power 9 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ઓલમોસ્ટ 1.013 એટલે કે આ 13 ને થોડા નેગ્લેક્ટ કરીએ તો બલ્ક મોડ્યુલસ કંઈક આટલો પડે છે ઓકે તો ચલો ચેક કરી લો ઓલમોસ્ટ તમને આટલો મળતો હશે હવે આપણે બલ્ક મોડ્યુલસ એર ની વાત કરીએ
બલ્ક મોડ્યુલસ એર એટલે કે હવા માટેનું બલ્ક મોડ્યુલસ. આ કોના માટેનું છે ભાઈ? પાણી માટે. આટલું કંઈક મળે. હવા માટેનું બલ્ક મોડ્યુલસ ઓલમોસ્ટ 10 ટુ ધ પાવર 5 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. ઓકે, આ જનરલી તમે ટેબલની અંદર દેખશો તો મળી જશે તમને આની વેલ્યુ. આ વેલ્યુ શું સજેસ્ટ કરી રહ્યું છે કે પાણીનું તો વેલ્યુ બહુ વધારે છે બલ્ક મોડ્યુલસની. જ્યારે ગુણોત્તર લેશો બલ્ક મોડ્યુલસ પાણીનું ડિવાઇડેડ બાય બલ્ક મોડ્યુલસ હવાનું, તો કેટલું મળે છે જુઓ તમે, 2 × 10 ટુ ધ પાવર 4 મળે છે. ઓકે, ન્યૂટન પર. પણ આ તો એકમ નહીં આવે, આનું ખાલી ગુણોત્તર છે. તો ગુણોત્તર ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પાણીનું જે બલ્ક મોડ્યુલસ છે એ લગભગ 20,000 ગણું વધારે છે. કોના કરતા? હવા કરતા. એટલે કે હવા દ્રવણીય છે જ્યારે પ્રવાહી અદ્રવણીય કહી શકાય છે. આ ખૂબ ખ્યાલ આવી રહ્યો છે. કેમ? દ્રવણીયતાને તમે કેલ્ક્યુલેટ કરો તો આની દ્રવણીયતા કેટલી મળશે? k બરાબર 1 બલ્ક મોડ્યુલસ પ્રમાણે જોઈએ તો 1/2 × 10 ટુ ધ પાવર 9. તો દ્રવણીયતા મળે છે 0.5. 1/2 કેટલા થઈ જશે? 0.5 × 10 ટુ ધ પાવર -9 પાસ્કલ ઇન્વર્સ. ઓકે, તો આ દ્રવણીયતા આપણે ખૂબ ઓછી છે. ખૂબ ઓછી છે એટલે આપણે કહી શકીએ કે પ્રવાહી જે છે એ એટલું દ્રવણીય નથી અને દ્રવણીયતા ખૂબ ઓછી છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 12 સ્ક્રીન પોઝ કરીને લખો. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 13 સોલ્વ કરીએ. ચલો, હોપફુલી તમે લખી દીધું હશે. ક્વેશ્ચન નંબર 13 ની વાત કરીએ તો આ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે સૂત્ર ઓલરેડી તારવી ચૂક્યા છીએ. ખાલી તમારે એની અંદર સબસ્ટિટ્યુટ જ કરવાનું છે. ધ્યાન રાખજો, લાસ્ટ લેક્ચરમાં જ આપણે કરી ચૂક્યા છીએ આ વેલ્યુ. જે ઊંડાઈએ દબાણ 80 atm હોય ત્યાં પાણીની ઘનતા શોધવાની છે. હવે તમને ખબર છે કે આની અંદર કેવી રીતે શોધીશું? તો પાણીની ઘનતા અમુક ઊંડાઈ પર રો ડેશ જે આપણે ઓલરેડી તારવેલું છે, જે તમને કદાચ ખ્યાલ હશે. આની જે વેલ્યુ હતી અને ફોર્મ્યુલા જે હતી એ કંઈક આપણે આ પ્રમાણે લખી હતી, ρ0 1 - kg. ઓકે, અથવા તો પ્રેશરમાં થતો ફેરફાર હોય તો 1 - k ડેલ્ટા. ઓકે, પણ અહીંયા આગળ તમે બેટા જુઓ તો આપણે શરૂઆતમાં ટોટલ પ્રેશર કેટલું આપેલું છે? 80 atm. પણ આપણે શું જોવાનું છે? ડેલ્ટા p જોવાનું છે. તો શરૂઆતમાં તમે ક્વેશ્ચન થોડુંક રીડ કરો તો કે જે ઊંડાઈ દબાણ 80 atm હોય એટલે મતલબ ઊંડાઈ જો 0 હોય એટલે કે મુક્ત સપાટી પર હોય તો, એટલે કે ક્વેશ્ચનમાં આવું કંઈક પૂછ્યું છે, આ મુક્ત સપાટી છે, આ ઊંડાઈ છે. ઓકે, આ પાણીની મુક્ત સપાટી. મુક્ત સપાટી પર પ્રેશર કેટલું હોય? તો 1 atm. અહીંયા આગળ પ્રેશર કેટલું છે? તો 80 atm. ખ્યાલ આવ્યો? તો ડેલ્ટા p બેટા કેટલો થઈ જશે? 80 - 1 79 atm. તો અહીંયા આગળ આપણે ડેન્સિટી શોધવાની છે ρ0/1 દ્રવણીયતાને બધી જ વેલ્યુ આપણને આપેલી હોવી જોઈએ. તો અહીંયા તમે જુઓ પાણીની દ્રવણીયતા આપેલી છે 45.8 × 10 ટુ ધ પાવર -11 પાસ્કલ. ઓકે, મલ્ટીપ્લાઈડ બાય ડેલ્ટા p કેટલો કરશો? 80 - 1 atm એટલે કે 1.013 × 10 ટુ ધ પાવર કેટલા? 5 પાસ્કલ. પ્રારંભિક ઘનતા તમને આપેલી છે સપાટી પર, એટલે કે મુક્ત સપાટી પર પાણીની ઘનતા આપેલી છે 1.013. ઓકે, મુક્ત સપાટી પર કેટલી આપેલી છે? 1.03 × 10 ટુ ધ પાવર 3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ઓકે, આટલી વેલ્યુ આપેલી છે. ચલો આની વેલ્યુને કેલ્ક્યુલેટ કરશું. કેલ્ક્યુલેટ કર્યા બાદ એટલે અહીંયા 79 થઈ જશે ઓલમોસ્ટ. રફ તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. તો બેટા આની વેલ્યુ આપણને મળે છે 1.034 × 10 ટુ ધ પાવર 3 કિલોગ્રામ પ્રતિ મીટર. હવે તમે જોઈ શકો છો કે ભાઈ પાણીની ઘનતામાં કંઈ ખાસ ફેરફાર નથી થયો. પ્રારંભિક ઘનતા કેટલી હતી? તો પ્રારંભિક હતી 0.3 × 10 ટુ ધ પાવર 3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તમે જોઈ શકો છો ભાઈ 79 atm જેટલો વધારો કરવા છતાં પણ પાણીની ઘનતામાં કંઈ ખાસ ફેરફાર થયો નથી. તો આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ અહીંયા આગળ પાણી જે છે કેવું છે? અદ્રવણીય છે, એટલા માટે એની ઘનતામાં ખાસ બહુ વધારે ફેરફાર નહીં થાય. ઓકે, તો આ વાત થઈ ગઈ ક્વેશ્ચન નંબર
13 ની ક્વેશ્ચન નંબર 14 આપણે સોલ્વ કરીએ એના પહેલા આટલું સ્ક્રીન પોઝ કરીને લખીએ. ओके, नेक्स्ट क्वेश्चन सॉल्व करिए. क्वेश्चन नंबर 14 पर आइए. ओके, क्वेश्चन नंबर 9.14. આની અંદર આપણે એવું પૂછ્યું છે કે 10 atm જેટલા હાઇડ્રોલિક દબાણ હેઠળ 10 atm દબાણ છે. ઓકે, પહેલા કાચના ચોસલા માટે કદના આંશિક ફેરફારની ગણતરી કરો. કદમાં થતો આંશિક ફેરફાર. तो ये अपने खबर है कि भाई बल्क मॉड्यूलस बराबर शू लखाशे पहला तो बल्क मॉड्यूलस बराबर डेल्टा पी वी अपॉन डेल्टा वी. અને ક્લિયરલી આપણે કહીએ છીએ જો દબાણ જ આપેલું હોય, આપણે કેટલું કીધું છે 10 atm જેટલા હાઇડ્રોલિક દબાણ હેઠળ, તો વેલ્યુ જ આપેલી છે તો આપણે શું ફોર્મ્યુલા વાપરીશું? p अपॉन डेल्टा v अपॉन v જે બેસિક ફોર્મ્યુલા દઈએ છે. આંશિક ફેરફાર કદમાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા v બરાબર શું લખાશે? P upon bulk modulus. प्रेशर કેટલું છે બેટા? 10 atm તો 10 into 1.013 multiplied by 10 to the power 5. ઓકે, divided by bulk modulus ની જે વેલ્યુ છે એ તમને પાણી માટે આપેલી હશે, જે આપણે લખવાની છે પેજ નંબર 238 પર. ઓકે, એક ટેબલ આપેલું છે. અમુકની આકૃતિ અલગ હશે ટેક્સ્ટ બુકની, તો કદાચ પેજમાં ફેરફાર હશે પેજ નંબરમાં, છતાં પણ તમે જોઈ લેજો. પાણીની આપણને વેલ્યુ આપે છે 2.2 into 10 to the power 9. 2.2 into 10 to the power 9. તો કદમાં થતો આંશિક ફેરફાર આ પ્રકારે જો તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો અને ગણતરી કરશો તો કદમાં થતો જે ફેરફાર છે એ આપણને મળે છે ઓલમોસ્ટ 0.000274. ओके, पांचड़ जो તમે વેલ્યુ ચેક કરશો તો આપણને આની વેલ્યુ ઇનફેક્ટ મળે છે 0.058 સેન્ટીમીટર ક્યુબ. ઓકે, સોરી 14 0.0027. હવે એક વાત આપણને અહીંયા ધ્યાન રાખવાની છે કે પ્રતિશતમાં શોધવાનું છે કે શેમાં શોધવાનું છે. ઓકે, तो जो आने તમે કેલ્ક્યુલેશન કરો, લેટ મી કેલ્ક્યુલેટ એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન અને પાછળનો જવાબ આપણે મેચ થાય છે કે કેમ એ પણ ચેક કરી લઈએ જોડે જોડે. ઓકે, 1.023 divided by 2.2. ઓકે, તો જે પ્રમાણે આપણી જે વેલ્યુઝ છે એ પ્રમાણે આપણે જોઈએ તો ડેલ્ટા v બાય v ની વેલ્યુ કંઈક આવી રીતે, સોરી 1.013 divided by 2.2 वैल्यू आ गई है 0.46. ओके, 0.46 આવી વેલ્યુ આ ગઈ છે 0.460. ઓકે, 2.2 લઈએ તો અમુક જગ્યાએ અલગ અલગ આપેલી હશે તો એ પ્રમાણે તમારો આન્સર આવશે મલ્ટીપ્લાઈડ બાય મેં શું કર્યું છે આનું જે ડિવિઝન થાય ઓકે એની વેલ્યુ લખી છે. બાકીનો તમે જોઈ શકો છો 10 to the power 6 10 to the power -9. ભાઈ આનો આન્સર આપણો આવી જશે 0.46 into 10 to the power -3. ઓકે, તો આ આપણને મળે છે ડેલ્ટા v upon v. ओके, तो चलो आटली वेल्यू सब्स्टिट्यूट करी आ तो लखी दो. पाछळ जे आंसर छे थोड़ो मिसमेच થઈ રહ્યો છે પણ એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે જે વેલ્યુ તમને આપેલી છે એ વેલ્યુ જો તમે લખો છો કેમ કે પ્રશ્નની અંદર આપણને બલ્ક મોડ્યુલસ આપેલું નથી. ઓકે, એટલા માટે આપણે આમ સોરી મેં પાણીનું લખ્યું છે, આપણે તો કોનું જોવાનું છે ભાઈ? ચોસલાનું, કાચના ચોસલાનું. તો અહીંયા આપણી ભૂલ થઈ રહી છે. ओके, तो चेक करो फरीथी काचना ચોસલાનું ભાઈ બલ્ક મોડ્યુલસ કેટલું છે? આપણે ભૂલથી પાણીનું લખી દીધું હતું હમણાં. તો કાચનું છે 37. ઓકે, 37 into 10 to the power આટલું. તો આપણો જવાબ
પાછળ જે જવાબ આપેલો છે એના સાથે મેચ થઈ જશે. હવે 1.013 ડિવાઇડેડ બાય 37. ઓકે, તો વેલ્યુ આવી રહી છે 0.027. ઓકે, તો વેલ્યુ આવી રહી છે 0.027 into 10 to the power minus 3. ઓકે, આ વેલ્યુ આપી ગઈ છે. તો આઈ થિંક પાછળ આપણો જે ક્વેશ્ચન આન્સર છે મેચ થઈ રહ્યો છે આમાં. હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 9.15 ની અંદર ક્વેશ્ચન શું પૂછેલો છે જુઓ. 10 સેન્ટીમીટર લંબાઈની કિનારીવાળા તાંબાના નક્કર સમઘન માટે હાઇડ્રોલિક દબાણની અસર હેઠળ કદ સંકોચનની ગણતરી કરવાની છે. કદ સંકોચનની ગણતરી કરવાની છે. કદ સંકોચન એટલે કે ડેલ્ટા V શોધવાનું છે અને આપણને હાઇડ્રોલિક દબાણ આપેલું છે. ઓકે, અને દરેકની જે નક્કર સમઘન છે અને કિનારીની જે લંબાઈ છે આપણને આપેલી છે. ઓકે, તો પહેલા તો V કેટલો થશે? તો V બરાબર શું લખાવી? લંબાઈનો ક્યુબ. ઓકે, સમઘન છે આવો એક. ઓકે, હવે સમઘનની જે લંબાઈ છે L અને પહોળાઈનું જે L છે, તો કદ કેટલું થઈ જશે? તો લંબાઈ છે આપણને આપેલી છે 10 × 10 to the power -2 સેન્ટીમીટરમાં છે ને આ રૂપાંતર કરી લઈશું તો 10 to the power 3 × 10 to the power -6. તો 10 to the power કેટલા આવે? -3. ઓકે, મીટર ક્યુબ એટલે કે બેસિકલી 1 લિટર કહી શકાય. આ શું છે? પ્રારંભિક કદ. હવે શું છે? સંકોચનની ગણતરી કરવાની છે. તો સંકોચન માટે તો આપણને ખબર છે, હમણાં જ આપણે જોયું ડેલ્ટા V બરાબર શું થઈ જશે? ડેલ્ટા V બરાબર PV upon bulk modulus. ઓકે, PV upon bulk modulus. આનો બલ્ક મોડ્યુલસ પહેલા તો આપણને કોની વાત કરી છે? તાંબાની. તો તાંબા માટેનું બલ્ક મોડ્યુલસ તમે અહીંયાથી મેળવી શકો છો. એનું બલ્ક મોડ્યુલસ આપેલું છે આપણને 140. ઓકે, પ્રેશર કેટલું છે એ પણ જોડે આપણે લખી દઈએ. પ્રેશરની જે વેલ્યુ છે એ આપેલી છે 7 × 10 to the power 6. 7 × 10 to the power 6. ઓકે, પાસ્કલમાં જ આપેલી છે. V કેટલો છે? તો 10 to the power -3 ડિવાઇડેડ બાય બલ્ક મોડ્યુલસ આપણને આપેલું છે 140 × 10 to the power 9. ચલો ભાઈ સોલ્વ કરતા જઈએ. તો પહેલા તો 9 છે એને આપણે અહીંયા આગળ 3 કરી દઈશું. 3 ઉપર જશે 10 to the power કેટલા થઈ જશે? -6. એનીવેઝ આગળ આપણે વધીએ. આ કેન્સલ છે તો આપણે અહીંયા આગળ કેટલી વેલ્યુ આવશે? તો જુઓ નીચે 20 તો 1/2 × 10 to the power અહીંયા આગળ આપણે 4 કરી લઈએ. -4 ઉપર જશે તો -7 એટલે કે વેલ્યુ આવી રહી છે 5 × 10 to the power -8 મીટર ક્યુબ જેટલું કદમાં ફેરફાર થશે. ઓકે, પાછળ આન્સર આપણે ક્રોસ ચેક કરતા જઈશું દરેકમાં. ઓકે, સો આઈ થિંક લગભગ આપણે વેલ્યુ મળી રહી છે. ઓકે, ધેટ ઇઝ ફાઇન. કેટલી વેલ્યુ મળી રહી છે? તો 5 × 10 to the power -8 મીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબમાં રૂપાંતર કરીએ અને તો કેટલું થઈ જશે? માઇનસ એટલે કે +6 કરવા પડશે સેન્ટીમીટરમાં. +6 કરીશું તો 5 × 10 to the power -2 સેન્ટીમીટર. ઓકે, આ આપણો ડેલ્ટા V મળે છે. ચાલો આટલું સ્ક્રીન પોઝ કરીને લખી દો. ક્વેશ્ચન નંબર 16 સોલ્વ કરીએ આના પર. ચાલો સ્ક્રીન પોઝ કરીને તમે લખી દીધું હશે. આગળ મૂવ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 9.16. 1 લિટર પાણીનું 0.1% સંકોચન કરવા તેના પર દબાણમાં કેટલો ફેરફાર કરવો પડે? તો આપણે અહીંયા ફરીથી 9.16 માં આપણે કોમન ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ કે બલ્ક મોડ્યુલસ બરાબર આપણે લખીએ છીએ ડેલ્ટા PV upon V. ઓકે, તો સોરી નીચે ડેલ્ટા. ઓકે, આ ડેલ્ટા P કદમાં થતો ફેરફારની વાત કરી છે એટલા માટે. હવે આપણને ભાઈ ડેલ્ટા V/V આપેલું છે. ડેલ્ટા P upon ડેલ્ટા V upon V. ઓકે, આ આપેલું છે. કેટલું આપેલું છે ભાઈ? ડેલ્ટા V upon V પ્રતિશતમાં આપેલું છે એટલે ગુણ્યા 100 બરાબર કેટલા લખાય? 0.1% છે ને.
ઓકે, તો અહીંયાથી ડેલ્ટા v અપોન v કેટલા થઈ જશે? 10 ટુ ધ પાવર -3 થઈ જશે બેટા, 10 ટુ ધ પાવર -1 અને નીચે જશે 10 ટુ ધ પાવર -10. ચાલો, આ વેલ્યુ આપેલી છે. ડેલ્ટા p કેટલો કરવો પડશે આપણે? તો જુઓ, ડેલ્ટા p બરાબર બલ્ક મોડ્યુલસ મલ્ટીપ્લાઈડ બાય 10 ટુ ધ પાવર -3. બલ્ક મોડ્યુલસ આપણને આપેલો છે. કેટલો આપેલો છે પાણી માટે? 2.2 into 10 to the power 9 multiplied by 10 to the power -3. આની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો મતલબ કેલ્ક્યુલેટ કરીએ તો 2.2 into 10 to the power 6. આટલું બધું પાસ્કલમાં ફેરફાર કરવો પડે. ઓકે, દબાણના માં થતો ફેરફાર. લેટ્સ ચેક ઇટ. ફરી પાછું આપણે પાછળ ચેક કરી લઈએ કે શું આપણો આન્સર પાછળ આપેલા જવાબ સાથે મેચ થઈ રહ્યો છે કે કેમ. એક્ઝેક્ટલી મેચ થઈ રહ્યો છે. ઓકે, તો આટલી વાત કરવાની હતી. જનરલી શું થઈ રહ્યું છે તો એકાદ બે પ્રશ્નોની અંદર પાછળનો જવાબ મેચ નથી થતો. એના પાછળનું કારણ હતું પાઈ એટલે કે ઓમેગા વાળી જે કન્વર્ઝન હતું એ. ઓકે, હવે આપણે ભાઈ સોલ્વ કરીશું ક્વેશ્ચન નંબર 9.7 અને અત્યારે લેટ્સ ચેક ઇટ. અધરવાઇઝ 9.7 જે છે આપણે આવતા સેશનમાં પણ સોલ્વ કરીશું અને સાથે સાથે વધારાનું સ્વાધ્યાય સોલ્વ કરીશું અને ત્યારબાદ આપણે ડીપીપી એટલે કે જીએસસીબી ની જે ડીપીપી છે એના પણ અમુક પ્રશ્નો જે બાકી છે એ સોલ્વ કરતા જઈશું અને છેલ્લે એક એપ્લિકેશન પાર્ટ એટલે કે બ્રિજનું કન્સ્ટ્રક્શન કેવું હોવું જોઈએ, પર્વતની મહત્તમ ઊંચાઈ કેટલી છે, તો એવી નાની નાની વાતો આપણે ડિસ્કસ કરતા જઈશું. ઓકે, so that's it for today. Cheers.